બાલદોસ્તો, તમે લખેલ સ્થળ વિશેના વર્ણનને આપણે તમારા મિત્રને કેવી રીતે મોકલી શકીએ? 1. પત્ર દ્વારા, 2. SMS દ્વારા, 3. ઈમેલ દ્વારા. બાલદોસ્તો, આપણે તમે જે સ્થળનું વર્ણન કર્યું છે હવે પત્ર દ્વારા તમારા મિત્રને જણાવીએ. અહીં પોસ્ટકાર્ડમાં કેવી રીતે લખાય છે તે જુઓ. જુઓ બાલદોસ્તો, આ પોસ્ટકાર્ડ છે જેમાં આગળનો ભાગ કોરો છે. પાછળના ભાગે સરનામું લખવાની જગ્યા છે. જુઓ આ પત્ર. તમે લખો છો એટલે તમારું સરનામું જમણી બાજુ મથાળે આવે. પછી તમે મિત્રને સંબોધન કરો છો તે લખ્યું. હવે તમારા સમાચાર ટૂંકમાં આપ્યા. ત્યારબાદના ફકરામાં જુઓ તમે મંદિરે ગયા હતા તેનું વર્ણન લખ્યું છે. છેલ્લે તમે પત્ર લખ્યો છે તેથી તમે લિખિતાંગ તરીકે લખ્યું કે તારી મિત્ર આયલ. પોસ્ટકાર્ડની પાછળ જુઓ. અહીં જેને પત્ર લખવાનો છે તેનું સરનામું લખ્યું છે. આ પોસ્ટકાર્ડ ક્યાં નંખાય તે આગળની સ્લાઇડમાં જાણો. બાલદોસ્તો, તમે પોસ્ટ ઓફિસ જોઈ જ હશે. પોસ્ટ ઓફિસમાં એક ટપાલ નાખવાનું બોક્સ હોય છે. તેમાં ટપાલ નાખવાની. આ ટપાલ પોસ્ટના કર્મચારી કાઢી લે છે અને જે તે ગામના સરનામે પહોંચાડે છે. આમ તમારો કાગળ તમારા મિત્ર સુધી પહોંચે છે. બાલદોસ્તો, તમારા શિક્ષક પાસેથી મોબાઈલ દ્વારા SMS અને કમ્પ્યુટર દ્વારા ઈમેલ કેવી રીતે કરાય તેની વિગત જાણો.